નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું પ્રેરક ગુરુકુલમ ગુજરાતી સંપૂર્ણ કોર્સ યુટ્યુબ ચેનલ પર. હું નેહા પરમાર તમારા માટે ગુજરાતી વિષય લઈને આવી છું, જે તમને ખૂબ મજા આવે છે. આજે પણ સરસ મજાનો વિષય લઈને આવી છું. તો ચાલો શરૂઆત કરીએ ઓમ સ્મરણથી. હાથ જોડો અને આંખો બંધ કરો. સરસ, આંખો ખોલો. ઓમ સ્મરણના ઘણા બધા ફાયદા છે જે આપણને ખબર છે. ઓમ સ્મરણથી યાદશક્તિ વધે છે, આપણી સ્વર પેટી ખુલે છે, આરોગ્ય સારું રહે છે. માટે આપણે ઓમ સ્મરણ રોજ કરતા રહેવું જોઈએ. હવે આગળ જોઈએ આજનો સુવિચાર. આજનો સુવિચાર છે વિશ્વાસ, સંતોષ અને સ્વાસ્થ્ય. સુખી જીવન માટે ત્રણેય બાબતો જરૂરી છે. વિશ્વાસ, સંતોષ અને સ્વાસ્થ્ય. સુખી જીવન માટે આ ત્રણેય બાબતો જરૂરી છે. સુખ શાંતિ એવા વ્યક્તિને મળે છે જેમનું સ્વાસ્થ્ય સારું હોય, જે શરીરથી તંદુરસ્ત હોય, તે પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરી શકે છે. અને જેમના પર લોકો વિશ્વાસ કરતા હોય અને તે દરેક પરિસ્થિતિમાં સંતોષી હોય, નજીકના લોકોની સાથે મદદરૂપ હોય અને બધા સાથે હસીને એમના પ્રેમથી સારા સંબંધ હોય, એવી વ્યક્તિ જીવનમાં પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરી શકે છે. એટલે દરેક માણસે પોતાના જીવનમાં વિશ્વાસ, સંતોષ અને સ્વાસ્થ્યને બાબત પર ધ્યાન આપવું જોઈએ. હવે આગળ જોઈએ આપણે હેલ્થ માટે ટિપ્સ, જે હંમેશા આપણે સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને હેલ્થ ટિપ્સ લઈને આવ્યા છીએ ને. એવી આજે પણ સરસ મજાની તમારા માટે એક હેલ્થ ટિપ્સ લઈને આવી છું. આજની ટિપ્સ છે બદામના ફાયદા. બદામ ખબર છે ને, બદામ તો બધાને ભાવે, નાનાથી લઈને મોટા સુધી બધાને જ. અને બધા અલગ અલગ રીતે ખાતા હોય. કોઈ ખાલી સૂકી ખાતા હોય, તો કોઈનો પાવડર બનાવતા હોય છે, તો કોઈ પાક બનાવે એમાં નાખીને ખાતા હોય છે. બદામને ઘણી રીતે ખાઈ શકાય, પણ જો એને ખરી રીતે ખાવામાં આવે ને તો એના ઘણા બધા ફાયદા છે. બદામને 2 થી 4 દાણા આપણે રાત્રે પલાળી દેવાના. રાત્રે પાણીમાં પલાળીને સવારે જો એ બદામ ખાવામાં આવે છે નયણા કોઠે, તો એનાથી કેટલા બધા ફાયદા થાય છે તમને ખબર છે? એ પલાળેલી બદામ ખાવાથી આંખોમાં તેજ વધે છે, કોલેસ્ટ્રોલ ઘટે છે, વાળની ગુણવત્તા વધે છે, મગજની કાર્યક્ષમતા વધે છે, હૃદય રોગથી બચે છે ને બદામના ઘણા બધા ફાયદા. તો હવેથી આપણે રાત્રે બદામ પલાળીને સવારે ખાશું. બરાબર. ચાલો હવે આગળ આપણે અભ્યાસ કરીએ. અભ્યાસ કરવા માટે શું જોઈએ? નોટ અને પેન, જે તમે હંમેશા તૈયાર રાખો છો. જો તમે તૈયાર ન રાખી હોય તો ચાલો ફટાફટ લઈ લો. ગયા ભાગમાં આપણે શું શીખ્યા હતા એકવાર આપણે જોઈ લઈએ. ગયા ભાગમાં આપણે એક માત્રાવાળા શબ્દો અને વાક્યો લખતા શીખેલા. સાથે આપણે વજન માપન, સમય ગણના, ડઝન ગણતરી કરતા શીખ્યા હતા. હવે આજે આપણે આગળનો અભ્યાસ કરીશું. આજનો અભ્યાસ છે આપણો કે 2 માત્રાવાળા શબ્દો. આપણે આગળ પણ એકવાર શીખી ગયા છે, ફરી આજે નવા શબ્દો વધારે શીખીશું. તો લખો, કને 2 માત્રા કઈ. કને 2 માત્રા કઈ. કૈલાસ પર્વત. કૈલાસ પર્વત. કૈલાસ પર્વત મોટો પર્વત છે, પર્વતનું નામ છે. મોટા ડુંગર હોય છે ને, ભારત દેશમાં જે આવેલા પર્વતો છે મોટા મોટા, એમાંથી એક પર્વતનું નામ છે કૈલાસ પર્વત. કૈલાસ પર્વત. કને 2 માત્રા કૈલાસ પર્વત. જુઓ, વ પર ર અડધો કર્યો છે. પર્વત, કૈલાસ પર્વત. બીજો શબ્દ છે કને 2 માત્રા કૈરવ. કૈરવ. કને 2 માત્રા કૈરવ. કૈરવ એટલે કે સફેદ કમળ.
હવે ખને બે માત્રા ખઈ, ખને બે માત્રા ખઈ. ખ ઉપરથી કોઈ પણ શબ્દ આવતો નથી, પણ જ્યારે ખ ઉપર બે માત્રા હોય ત્યારે ખઈ વંચાય છે. હવે ગને બે માત્રા ગઈ, ગને બે માત્રા ગઈ. ગઈ રત, ગઈ રત, ગઈ રત એટલે કે લજ્જા, શરમ. ગઈ રત, ગને બે માત્રા ગઈ રત, ગઈ રત. પછી ગેરા, ગને બે માત્રા ગેરા, ગને બે માત્રા ગૈરા. ગૈરા એટલે કે જે બગીચામાં ઘાસ કાપવાનું કાતર હોય છે ને એને ગૈરા કહેવાય, ગૈરા. ઘને બે માત્રા ગઈ, ઘને બે માત્રા ગઈ. ઘેડા, ઘેડા, ઘેડા એટલે કે આંખમાં આંજવાનું આંજણ છે એને ઘેડા, ઘેડા. ઘેબ, ઘને બે માત્રા ઘેબ, ઘને બે માત્રા ઘેબ એટલે કે સ્વર્ગીય, ઘેબ. ચને બે માત્રા ચઈ, ચને બે માત્રા ચઈ. ચૈત્ર, ચને બે માત્રા ચૈત્ર. આપણે ગુજરાતી મહિનાના નામ શીખ્યા હતા ને, એમાં જે એક મહિનાનું નામ છે ચૈત્ર. ગુજરાતી મહિનામાંથી એક મહિનાનું નામ ચૈત્ર, ચૈત્ર. ચને બે માત્રા ચૈત્ર. પછી છે ચૈતન્ય, ચને બે માત્રા ચૈતન્ય એટલે કે જીવાત્મા, ચૈતન્ય, ચૈતન્ય. ચને બે માત્રા ચૈતન અડધો અને ય, ચૈતન્ય. છને બે માત્રા છઈ, છને બે માત્રા છઈ. છૈયું, છૈયું, છૈયું એટલે કે નાનું બાળક, છૈયું. છને બે માત્રા છૈયું, છૈયું નાનું બાળક. અને છૈલ, છને બે માત્રા છૈલ, છને બે માત્રા છૈલ એટલે આનંદી માણસ, જે હંમેશા પોતાની મોજ મસ્તીમાં રહેતા હોય એવા માણસને છેલ છબીલા કહીએ છીએ ને આપણે, એને છૈલ, છૈલ. છને બે માત્રા છૈલ. હવે જને બે માત્રા જય, જને બે માત્રા જય. જૈનમ, જૈનમ, જૈનમ છોકરાનું નામ છે. જને બે માત્રા જૈનમ. પછી ઝને બે માત્રા જય, જય પરથી કોઈ પણ શબ્દ આવતો નથી. જને બે માત્રા જય. ટને બે માત્રા ટઈ, ટને બે માત્રા ટઈ. ઠને બે માત્રા ઠઈ, ઠને બે માત્રા ઠઈ. ઠઈ પણ એક શબ્દ છે કે જ્યારે ઘેટા બકરા અને ગાય ભેંસને ચરાવવા બહાર લઈ જવાનો જે સમૂહ હોય છે ને, જે સમૂહમાં બધા ઢોર નીકળતા હોય છે, પ્રાણીઓ એક સાથે ચરવા માટે બહાર, ત્યારે એને ઠઈ કહેવામાં આવે છે કે ચરવા જનારા ઢોરનો સમૂહ, જે ચરવા જતો હોય છે ને ઢોરનો સમૂહ, તેને ઠઈ કહેવાય, ઠઈ. ઠને બે માત્રા ઠઈ, ઠને બે માત્રા ઠઈ. ઠને બે માત્રા ઠઈ કર, ઠઈ કર, ઠઈ કર એટલે કે લીંબુ જેવું એક ખાટું ફળ છે, લીંબુ જેવું એક ખાટું ફળ એટલે કે ઠઈ કર, એને ઠેકર કહેવાય. હવે ડને બે માત્રા ડઈ, ડને બે માત્રા ડઈ. ડેના, ડેના એટલે કે શાખા, ડાળીઓ. ડેના, ડને બે માત્રા ડેના, ડેના. લખો આગળ. ધને બે માત્રા ઢઈ, ધને બે માત્રા ઢઈ એટલે કે ઢેયલ. ધને બે માત્રા ઢેયલ, ઢેયલ એટલે આળસ. આપણને ખૂબ આળસ કંટાળો આવે છે ને, એને ઢેયલ પણ કહેવાય, ઢેયલ, ઢેયલ. આપણે તો આળસ શબ્દનો જ ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ ઢેયલ એટલે આળસ. ધને બે માત્રા ઢેયલ, ઢેયલ. ઢેયા, ઢેયો, ઢેયો, ઢેયો એટલે કે ટેકરો, કે રેતીનો બહુ બધી રેતી ઢગલો થયો હોય છે ને જ્યાં રેતીના ટેકરા જેવું હોય છે, એ ઢેયો, ઢેયો. અળને માત્રાણે, અળને બે માત્રાણે, અને પરથી કોઈ પણ શબ્દ આવતો નથી. હવે આપણે વાક્ય જોઈએ.
વાક્ય લખીશું. વાક્ય છે વને બે માત્રા વૈભવ વૈભવ વાંસળી વગાડે છે વાંસળી વગાડે છે વગાડે છે. જો વૈભવ વાંસળી વગાડે છે. વને બે માત્રા વૈ ભવ વને કાનો વા અનુસ્વાર સને ળને દીર્ઘ ડી વ ગને કાનો ગા ડને એક માત્ર ડે અને છને એક માત્ર છે. જે બધી જ માત્રાઓ આપણે આગળ શીખ્યા છે એટલે આપણે વાક્ય વાંચી શકીએ છીએ. વને બે માત્રા વૈભવ વાંસળી વાંસળી વગાડે છે વગાડે છે. વૈભવ વાંસળી વગાડે છે વૈભવ વાંસળી વગાડે છે. બીજું વાક્ય લખો. બીજું વાક્ય છે ભૈયાજી ચણા વેચે છે ભૈયાજી ભૈયાજી ચણા વેચે છે વેચે છે. જો આમાં બે માત્રાનો ક્યાં ઉપયોગ થયો છે? ભાવ ઉપર. ભને બે માત્રા ભઈ ભૈયાજી ચણા વેચે છે ભૈયાજી ચણા વેચે છે વેચે છે. ભૈયાજી ચણા વેચે છે. ત્રીજું વાક્ય લખો. શૈલેષ પોપૈયા કાપે છે શૈલેષ શને બે માત્રા શૈલેષ શૈલેષ પપૈયા કાપે છે કાપે છે. શૈલેષ પપૈયા કાપે છે. લખ્યું ને? શને બે માત્રા શૈલેષ શૈલેષ પપૈયા પ અને બે માત્રા પૈયા કાપે છે કાપે છે. શૈલેષ પપૈયા કાપે છે. ચોથું વાક્ય છે વૈષ્ણવી અભ્યાસ કરે છે વૈષ્ણવી વને બે માત્રા વૈષ્ણવી વૈષ્ણવી. જો વને બે માત્રા વૈ શ અડધો અને અણ જોડેલો વને દીર્ઘવી વૈષ્ણવી અભ્યાસ અભ્યાસ કરે છે કરે છે. વૈષ્ણવી અભ્યાસ કરે છે વૈષ્ણવી વૈષ્ણવી અભ્યાસ અભ અડધો અને ય જોડવાનો સ કરે છે વૈષ્ણવી અભ્યાસ કરે છે. પાંચમું વાક્ય છે જૈમિની જૈમિની જને બે માત્રા જૈમિની જૈમિની અને કૈલાસ છોકરીનું નામ છે બંને કૈલાસ આવે છે આવે છે. જૈમિની અને કૈલાસ આવે છે જૈમિની અને કૈલાસ આવે છે આવે છે. જૈમિની અને કૈલાસ આવે છે. ચાલો આપણે ફરીથી એકવાર વાક્યો વાંચી લઈએ કે આજે આપણે કયા શબ્દો અને વાક્ય લખ્યા છે. મારી સાથે વાંચજો. કને બે માત્રા કૈલાસ પર્વત કૈલાસ પર્વત કૈરવ 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 કૈરવ. ખઈ ખને બે માત્રા ખઈ ગને બે માત્રા ગૈરત ગૈરત ગેરા ગેરા. ઘને બે માત્રા ઘેડા 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 ઘેબ ઘેબ. વાંચો. ચને બે માત્રા ચૈત્ર ચૈત્ર ચૈતન્ય ચૈતન્ય ચૈતન્ય. છને બે માત્રા છૈયું છૈયું છને બે માત્રા છૈયું છૈલ
છ ને બે માત્રા છેલ, છેલ. જને બે માત્રા જય નમ, જય નમ. ઝને બે માત્રા ઝે, ટને બે માત્રા ટે, ઠને બે માત્રા ઠે, ઠને બે માત્રા ઠે. ઠે કર, ઠે કર. ઠને બે માત્રા ઠે કર. ડને બે માત્રા ડેના, ડેના. ઢને બે માત્રા ઢેયલ, ઢેયલ. ઢેયો, ઢેયો. ઢને બે માત્રા ઢેયલ, ઢેયો. અને અણને બે માત્રા અણે પરથી કોઈ પણ શબ્દ નથી આવતા. હવે આગળ આપણે જોઈએ વાક્યો. વૈભવ વાંસળી વગાડે છે. પેલું વાક્ય કયું છે? વૈભવ વાંસળી વગાડે છે. વૈભવ વાંસળી વગાડે છે. બીજું વાક્ય છે ભૈયાજી ચણા વેચે છે. ભૈયાજી ચણા વેચે છે. ભૈયાજી ચણા વેચે છે. શૈલેષ પપૈયા કાપે છે. શૈલેષ પપૈયા કાપે છે. વૈષ્ણવી અભ્યાસ કરે છે. વૈષ્ણવી અભ્યાસ કરે છે. પાંચમું વાક્ય છે જૈમિની અને કૈલાસ આવે છે. જૈમિની અને કૈલાસ આવે છે. આજે આપણે સરસ મજાના શબ્દો અને વાક્યો બે માત્રાવાળા લખતા અને વાંચતા શીખ્યા. હવે આગળ તમને આજે હું એક સરસ મજાની વાત કહું. આપણા ભારત દેશમાં ઘણા બધા મહાપુરુષો થઈ ગયા છે. તેમાંથી એક આપણે મહાન માણસની વાત કરવાની છે. આજે આપણે એક મહાન માણસ છે એમની વાત કરીશું કે જેમનું નામ છે ડોક્ટર APJ અબ્દુલ કલામ આઝાદ. એ આપણા ભારતના એક પ્રખ્યાત રાષ્ટ્રપતિ હતા અને પ્રખ્યાત વૈજ્ઞાનિક પણ હતા અને એક સાથે સાથે ઉમદા લેખક પણ હતા. એમના પાસેથી આપણને એમના જીવનમાં ઘણા બધા પ્રસંગો બન્યા છે. એમાંનો એક એમના બાળપણનો પ્રસંગ આજે હું તમને કહીશ. જ્યારે કોઈ મહાન વ્યક્તિ હોય એમના જીવનમાં જે પ્રસંગો બન્યા હોય ને એમાંથી આપણને ઘણી બધી પ્રેરણા મળે છે અને આપણા જીવનમાં બદલાવ લાવી શકે છે. માટે આજનો આપણે જે ડોક્ટર APJ અબ્દુલ કલામ છે એમના જીવનનો પ્રસંગ વિશે વાત કરીશું. એમનું પૂરું નામ છે અબુલ પાકીર જૈનુલાબ્દીન અબ્દુલ કલામ. એમનો જન્મ થયો હતો 15 ઓક્ટોબર 1931માં તામિલનાડુમાં રામેશ્વરમાં થયો હતો. હવે એમને બહુ બધા મહાન કાર્યો કર્યા છે. તો કયા કયા પુરસ્કાર મળ્યા હતા એમને? પદ્મભૂષણ, પદ્મ વિભૂષણ અને ભારતના સર્વોચ્ચ નાગરિકના સન્માન ભારત રત્ન સહિત પુરસ્કારથી એને સન્માનિત કરવામાં આવેલા છે. ભારતના લોકો એને મિસાઇલ મેન તરીકે ઓળખાવે છે. કેમ કે એક વૈજ્ઞાનિક હતા ને, તેમને મિસાઇલ મેન તરીકે ઓળખાવે છે. તેઓ મિસાઇલના ક્ષેત્રમાં ખૂબ જ આગળ હતા અને તેઓએ ઘણી મિસાઇલ બનાવી, જેમ કે અગ્નિ, પૃથ્વી, આકાશ, આ બધામાં તેમણે સફળતા પણ મેળવી છે. હવે તેમના જીવનમાં ઘણા પ્રસંગો છે. એમાંનો આજે તમને નાનો એવો પ્રસંગ કહું છું. જ્યારે અબ્દુલ કલામ નાના હતા, બાળક હતા, એ વખતેનો પ્રસંગ છે. આ એમના બાળપણનો પ્રસંગ છે કે એમની માતા જે છે ને ખૂબ મહેનત કરતી. અબ્દુલ કલામ આઝાદ છે, એમની માતા ખૂબ આખો દિવસ પરિશ્રમ કરતા અને પછી ઘરનું પણ કામ કરતા. તો ઘરે એક વખત એવું બન્યું કે તેમની માતા બહાર ખૂબ પરિશ્રમ કરીને આવ્યા હતા, મહેનત કામ કરીને આવ્યા હતા. તો એ રાત્રે એમણે ઘરે આવીને બધા માટે રસોઈ બનાવી. માતાએ રસોઈ બનાવી, ફટાફટ શાક બનાવ્યું અને રોટલી પણ ફટાફટ બનાવવા લાગ્યા. તો ફટાફટમાં થોડી રોટલીઓ દાજી ગઈ એટલે કે બળી ગઈ. તો એ બળેલી રોટલી બધા પછી જમવા બેસ્યા અને જમવા બેસ્યા ત્યારે વધારે દાજેલી રોટલી હતી તે પિતાની થાળીમાં આપવામાં આવી. શાક અને રોટલી એવી રીતે બધાએ લીધું. ત્યારે અબ્દુલ કલામ નાના હતા તે એ જોતા હતા કે એમને તો બળેલી રોટલી ભાવતી નહીં ને, એટલે એને જોયું કે કોઈ કાંઈ કહે છે કે નહીં. એમનેમ તો કાંઈ કહેવાય નહીં. ઘરમાં કોઈ કે એક જણ બોલે કે હા દાજેલી છે. આમ તો જોઈએ તો દાજેલી રોટલી કોઈને ભાવતી હોતી
નથી. જમવામાં જરા પણ કાંઈ આગળ પાછળ થાય તો કોઈને ભાવે છે એ નહીં. પણ એ દિવસે આપણે અબ્દુલ કલામ આઝાદ છે એમણે જોયું કે બધાની થાળીમાં પીરસવામાં આવ્યું છે પણ કોઈ કાંઈ બોલતું નથી, બધા ચૂપચાપ ખાઈ લે છે. તો એ વખતે પિતાજીની થાળીમાં જોયું કે એમની તો વધારે દાઝેલી રોટલી હતી. તો એ દાઝેલી રોટલી તો એ ચૂપચાપ ખાઈ રહ્યા. એમને એવું હતું કે પિતાજી તો કંઈક બોલશે, પણ એમના પિતાજી પણ કાંઈ બોલ્યા નહીં. તો એ વખતે તેમની માતાએ તેમને પિતાને કહ્યું કે આજે મારાથી થોડી રોટલી વધારે દાઝી ગઈ છે. તો એમણે માફી માંગી એના માટે. ત્યારે પિતાજીએ શું કીધું એ અબ્દુલ કલામને નથી ખબર, પણ એમને એટલી ખબર છે કે ત્યારે પિતાજીએ એવું કીધું કે મને તો દાઝેલી રોટલી બહુ ભાવે છે. એવી રીતે જ્યારે કીધું કે દાઝેલી રોટલી બહુ ભાવે છે, તો તેમે નાના હતા ને એટલે એમને નવાઈ લાગી કે ખરેખર દાઝેલી રોટલી ભાવતી હશે. તો જ્યારે બધા જમીને ઊભા થયા પછી જ્યારે પિતાજી શાંતિથી બેસ્યા હતા ત્યારે અબ્દુલ કલામ એમના પાસે ગયા અને કીધું, એમને પિતાજીને પૂછ્યું કે ખરેખર પિતાજી તમને દાઝેલી રોટલી ભાવે છે? તો એ વખતે પિતાજીએ એમને જવાબ આપ્યો કે કોઈને દાઝેલી રોટલી ભાવતી ના હોય, પણ તારી માતા આખો દિવસ પરિશ્રમ કરીને આવ્યા હતા અને છતાં પણ આપણા બધા માટે એણે જમવાનું બનાવી આપ્યું. તો આપણે એમનું માન રાખવું જોઈએ, સન્માન રાખવું જોઈએ કે એ પોતે પણ પરિશ્રમ કરીને આવ્યા અને ઉતાવળમાં આપણા માટે બનાવી આપ્યું. તો જો દાઝેલી રોટલી છે ને એ કાંઈ નુકસાન નથી કરતી, પણ જો એમાં કોઈ આપણે અશબ્દ બોલી દઈએ અને એ જે મન પર લાગી જાય ને એ ઘણું નુકસાન કરે છે. એટલે માણસને ઘણી વખત આપણે કાંઈ પણ કહેતા હોઈએ છીએ એટલે એ કઠોર વચન આપણે કહેવા જોઈએ નહીં. એના વિશે એમના પિતાજીએ સમજાવ્યું કે આ દુનિયામાં કોઈ પણ વસ્તુ પૂર્ણ હોતી નથી, કાંઈ ને કાંઈ એમાં તો અધૂરું રહી જ જાય છે. તેવી રીતે દરેક માણસ કાંઈ પૂર્ણ હોતા નથી, દરેક માણસમાં કાંઈ ને કાંઈ તો ખોટ રહી જ જાય છે. તો આપણે એની ખોટ ન જોતા એની ખૂબીઓ જોઈને એને માન સન્માન રાખવું જોઈએ. દરેક માણસને આપણે માન આપવું જોઈએ. એવી રીતે તેમના પિતાજીએ તેમને બાળપણમાં સમજાવ્યું કે એને પોતાના વિશે પણ કીધું કે હું એમના પિતાજીએ કીધું કે હું કંઈ સંપૂર્ણ શ્રેષ્ઠ નથી, પરંતુ હું બહુ મુશ્કેલથી કોઈક વાતમાં ફક્ત સારો છું. જો આપણામાં સમજ આવી જાય તો આપણે એ વસ્તુ પર આપણે બદલાવ લાવી શકીએ છીએ. પણ એટલું યાદ રાખવું જોઈએ કે કોઈ પણ માણસ ક્યારેય સંપૂર્ણ હોતું નથી. માટે આપણે પણ એમના જીવનમાંથી આ વાત પરથી પ્રેરણા લેવી જોઈએ. કેવી લાગી વાત? ખૂબ મજા આવીને? સરસ. નમસ્તે.